મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1000થી વધુ દિવ્યાંગોને ₹1 કરોડથી વધુના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત લોકો જોડાયા હતા। ભાવનગર બોટાદ લોકસભા વિસ્તારમાં વિધાનસભા મુજબ કાર્યક્રમો યોજી 2700 જેટલા લાભાર્થીઓને 4800થી વધુ સાધન સહાય આપવામાં આવી। ભાવનગર શહેરની અંદર આજે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થયો છે। ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય આમ ત્રણેય વિધાનસભાની અંદર 1016 કરતાં પણ વધારે દિવ્યાંગોને 1 કરોડ અને 11 લાખના સાધન સહાય, 1500 કરતાં પણ વધારે સાધન સહાય આપ્યા છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દિવ્યાંગોની સાથે છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અનેક યોજનાઓ દ્વારા દિવ્યાંગજનો એ સંઘર્ષથી સરળ બને, પોતાની રોજગારી માટે અને પોતાના જીવનમાં એક નવી ઉર્જા આવે એ પ્રકારે સરકાર એમની પડખે છે।